નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવો બંગલો લઈને આવી ગયો છું, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। ખૂબ જ સરસ એલિવેશન સાથેનો બંગલો રહેવાનો છે, બરોબર। બધી જ ડિટેલ હું તમને વિડીયોમાં આપવાનો છું, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચલો હું તમને હવે બંગલોની વિઝિટ કરાવી દઉં છું। કિંમત, લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ જણાવી દઈશ। સૌપ્રથમ તમે જોઈ શકો છો, અહીંયા મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે। 16નું મોઢું અને 58ની ઊંડાઈ રહેવાની છે, બરોબર। અને અહીંયા તમે જોઈ શકો છો, પાર્કિંગ વાળો બંગલો છે મિત્રો। કોમન વોશરૂમ આવી જશે, સીડી નીચે બી તમને વોશ એરિયા મળી જશે ને આ રહેવાનું છે પાર્કિંગ, જે તમે જોઈ શકો છો મિત્રો। ખૂબ જ સ્પેશિયસ પાર્કિંગ રહેવાનું છે, જ્યાં તમે કાર, બાઇક ઇઝીલી પાર્ક કરી શકો છો અને પાર્કિંગ માટે તમને ફૂલ સ્પેસ આ બંગલોની અંદર મળી જવાની છે, બરોબર। નીચે તમને કાર પાર્કિંગ અને એક બેડરૂમ મળી જશે અને બેડરૂમ પણ ખૂબ જ એવો મોટો રહેવાનો છે, એ પણ હું તમને હમણાં બતાવું છું। સૌપ્રથમ તમે એકવાર પ્રોપર વ્યૂ પાર્કિંગનો જોઈ શકો છો અને આ મિત્રો આટલી સ્પેસ તમને પાર્કિંગની અંદર મળવાની છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। ફૂલી સ્પેશિયસ પાર્કિંગ રહેવાનું છે અને 103 વારનો આ બંગલો રહેવાનો છે, બરોબર। આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। આટલી સ્પેસ તમને આ બેડરૂમની અંદર મળી જવાની છે। અટેચ વોશરૂમ મળી જશે અને એક ઓટીએસ પણ મળી જશે। સામે તમને કિચનનું સેટઅપ પણ મળી જવાનું છે આ બેડરૂમની અંદર। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો। અહીંયા તમને એક કિચનનું સેટઅપ પણ આ નીચેના ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાનું છે, બરોબર। જે તમે જોઈ શકો છો, તેમની સામે તમને એક સ્ટોરેજ માટેનું એક કબોર્ડ પણ મળી જશે, જ્યાં તમે ફર્નિચરનું કરી અને વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અહીંયા તમને એક ઓટીએસ મળી જશે, જે તમે જોઈ શકો છો હવા ઉજાસ માટે, અને તેમની બાજુમાં એક અટેચનું વોશરૂમ રહેવાનું છે, જે પણ તમે જોઈ શકો છો। આટલી સ્પેસ મળશે અને છેક ઉપર સુધી તમને ટાઇલ્સ બી આ વોશરૂમની અંદર લગાવેલી જોવા મળી જશે। એકવાર હું તમને પ્રોપર વ્યૂ આ ફર્સ્ટ બેડરૂમનો બતાવી દઉં છું, તો તમે જોઈ શકો છો મિત્રો, ઉપર પીઓપી કરેલું પણ તમને આ બેડરૂમની અંદર જોવા મળી જશે અને પ્રોપર સ્પેસ તમને આ ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જશે, જેમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો, બરોબર। બીમ કોલમવાળું સ્ટ્રક્ચર છે અને ન્યૂ કન્સ્ટ્રક્શન છે, બરોબર। હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। તે પહેલાં તમે જોઈ શકો છો મિત્રો, સીડીમાં બી ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને ગ્રિલિંગનું કામ પણ ખૂબ જ મજબૂત એવું કરેલું જોવા મળી જશે, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો, આગળનો મેઇન પોર્ચ એરિયા રહેવાનો છે અને પોર્ચ એરિયાની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। સારું એવું લોકેશન રહેવાનું છે, લોકેશન પણ હું તમને જણાવી દઈશ। એલિવેશન મિત્રો તમે જોઈ શકો છો, હવેલી ટાઈપનું એલિવેશન રહેવાનું છે આ બંગલોનું, જે તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એલિવેશન સાથેનો બંગલો સેલ કરવાનો છે, બરોબર। આ ફર્સ્ટ ફ્લોર રહેવાનો છે, જ્યાં તમને લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમ મળી જવાનું છે અને મિત્રો અહીંયા બી તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે, બરોબર। અને ઉપર પણ તમે જોઈ શકો છો, પીઓપી અને લાઇટિંગનું કામ ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે અને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ પણ લગાવેલી જોવા મળી જશે। સો તમે પ્રોપર વ્યૂ બેડરૂમનો લિવિંગ રૂમનો જોઈ શકો છો। સામે તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો અને અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને પ્રોપર સ્પેસ સાથેનો લિવિંગ રૂમ રહેશે। સામે તમને એક બેડરૂમ મળી જશે અને અહીંયા બી તમે જોઈ શકો છો, ઉપર તમને પીઓપી કરેલો જોવા મળી જશે, જેની નીચે તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો અને અહીંયા બી તમે જોઈ શકો છો મિત્રો, સીડી નીચે તમને સ્પેસ મળી જશે અને અહીંયા રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચન। તેમની વિઝિટ પણ કરાવી દઈશ। તે પહેલાં હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તો તમે મિત્રો સેકન્ડ બેડરૂમ પણ જોઈ શકો છો, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે। સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો, જ્યાં તમને પ્રોપર સ્પેસ મળી જશે અને ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને અહીંયા અટેચનું વોશરૂમ રહેવાનું છે, બરોબર। તે પણ તમે જોઈ શકો છો। આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જવાની છે। હવે પ્રોપર વ્યૂ તમે સેકન્ડ બેડરૂમનો જોઈ શકો છો। કંઈક આ ટાઈપનો મિત્રો સેકન્ડ બેડરૂમ રહેવાનું છે। એકવાર હું તમને પ્રોપર વ્યૂ બતાવી દઉં છું, ત્યારબાદ હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું। તો તમે જોઈ શકો છો મિત્રો, આ સેકન્ડ બેડરૂમનો કંઈક વ્યૂ રહેવાનું છે। હવે તેમની બાજુમાં તમને કિચન મળી જવાનું છે અને કિચનમાં બી તમે જોઈ શકો છો, ઉપર લાઇટિંગનું અરેન્જમેન્ટ કરેલું છે। સામે તમને
કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો પ્લેટફોર્મ રહેવાનું છે અને અહીંયા તમે ફ્રીજ રાખી શકો છો અને ફર્નિચર કરાવી શકો છો અને ત્યાં તમે કિચનનો સામાન બી રાખી શકો છો અને અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે। બિગ વોશ એરિયા પણ તમને મળી જવાનો છે, જેમાં બી તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને વોશ એરિયાની અંદર મળી જવાની છે, બરાબર। અને આ રહેવાનું છે મિત્રો કિચનમાં બી તમને સ્પેસ પ્રોપર મળી જશે, બરાબર। સો તમે એકવાર પ્રોપર વ્યૂ કિચનનો પણ જોઈ શકો છો। સામે મિત્રો તમે કિચનનો સામાન રાખવા માટેની પણ પ્રોપર સ્પેસ મળી જશે। ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચન રહેવાનું છે, બરાબર। હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું, જ્યાં થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમ રહેવાના છે, બરાબર। તેમને વિઝિટ પણ હું કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો બંને સાઈડ બેડરૂમ તમને મળી જવાના છે। આ થર્ડ બેડરૂમ રહેવાનો છે, જેનો તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો। ઉપર તમને ખૂબ જ સરસ એવું પીઓપી અને લાઇટિંગ કરેલું જોવા મળી જશે। અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે થર્ડ બેડરૂમ અને સામે બી તમે જોઈ શકો છો તમને એક વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો સામે, ત્યાં બી તમે પ્રોપર સ્પેસ વોર્ડરોબ માટે મળી જવાની છે। અહીંયા એક વિન્ડો રહેવાનો છે અને તેમની બાજુમાં તમને એક વોશરૂમ પણ મળી જવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો આ વોશરૂમ રહેવાનું છે, જ્યાં પણ તમે જોઈ શકો છો જેમાં ટાઇલ્સ ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને પ્રોપર સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે। મિત્રો આ બંગલામાં તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। લિવિંગ રૂમ, પાર્કિંગ અને બેડરૂમ અને કિચન બધા જમાં તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। પ્રોપર વ્યૂ તમે એકવાર જોઈ લો થર્ડ બેડરૂમનો, ત્યારબાદ હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું અને ઉપર મિત્રો તમે પીઓપી પણ જોઈ શકો છો અને ખૂબ જ સરસ એવું બેડરૂમનું અરેન્જમેન્ટ પણ કરેલું જોવા મળી જશે આ બંગલોની અંદર। હવે સામેની સાઈડ મિત્રો ફોર્થ બેડરૂમ રહેવા છે, અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો। આ છે મિત્રો ફોર્થ બેડરૂમ, જે બી તમે જોઈ શકો છો આમાં પણ તમને ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું જોવા મળી જશે। અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો ફોર્થ બેડરૂમ રહેશે અને આમાં પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો અને નીચે બી તમને પ્રોપર સ્પેસ મળી જશે અને અટેચ બાલ્કની એ બી તમે જોઈ શકો છો। આ રહેવાની છે મિત્રો અટેચની બાલ્કની અને બાલ્કની વ્યૂ તમને કંઈક આવો મળવાનો છે, જે નીચેની સાઈડ બી તમે જોઈ શકો છો અને ઉપર બી તમે જોઈ શકો છો। સારું એવું લોકેશન રહેવાનું છે, લોકેશન પણ હું તમને હમણાં જણાવી દઉં અને કિંમત પણ જણાવી દઈશ આ બંગલોની। હવે તમે એકવાર પ્રોપર વ્યૂ આ ફોર્થ બેડરૂમનો જોઈ લો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને કંઈક મિત્રો આ ટાઈપનો ફોર્થ બેડરૂમ રહેવાનો છે। ફૂલ્લી સ્પેશિયસ બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરાબર। અને ઉપર મિત્રો પીઓપીનું કામ પણ ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે। એકવાર તમે જોઈ શકો છો વ્યૂ કંઈક આ ટાઈપનો। હવે મિત્રો ટેરેસની વિઝિટ તમને કરાવી દઉં છું, ત્યારબાદ હું તમને મકાનની બધી જ ડિટેલ આપી દઉં છું। સો મિત્રો આપણે ટોપ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં આગળ અને પાછળ બંને સાઈડ તમને ટેરેસ મળી જશે। આ પાછળનું ટેરેસ રહેવાનું છે, જ્યાં તમને આટલી સ્પેસ મળશે। પાછળના ટેરેસની અંદર ન્યૂ કન્સ્ટ્રક્શન છે મિત્રો અને બીમ કોલમવાળું બાંધકામ છે અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને આજુબાજુનો વ્યૂ મળવાનો છે। હવે હું તમને આગળના ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, તો તમે જોઈ શકો છો મિત્રો આ આગળનું ટેરેસ રહેવાનું છે। આટલી સ્પેસ તમને ટેરેસમાં મળવાની છે। 103 વારનો બંગલો છે મિત્રો, 4 BHKનો, જ્યાં તમને 16નું મોઢું અને 58ની ઊંડાઈ મળવાની છે। નીચે પાર્કિંગ, બેડરૂમ, ઉપર લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચન અને સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ રહેવાના છે, બરાબર। ટોટલી 4 BHKનો બંગલો। 2 અંડર વોટર ટેન્ક મળી જવાના છે, પાણીનો બોર રહેવાનો છે। હવે સૌપ્રથમ હું તમને લોકેશન જણાવી દઉં છું, તો રાધેશ્યામ પાર્ક, સ્ટ્રીટ નંબર 1, નિયર આસોપાલવ સોસાયટી, રાજકોટમાં આ બંગલો આવેલો છે। હવે પ્રાઇઝની વાત કરું ને તો ઓનર દ્વારા આ બંગલોની પ્રાઇઝ 1.5 CR રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।